ભલાઓ ઉત્પત્તિનું પુસ્તક 12મો અધ્યાય. અહીંયા જે ઘટના ઘટી તે તમને હું જણાવવા માંગુ છું. ધ્યાનથી સાંભળજો. પરમેશ્વરે ઇબ્રાહિમ તથા સારાને પસંદ કર્યા. તેઓ બંને સંતાન વગર, સંતાન ન હોવાને લીધે જ્યારે દુઃખ ઉઠાવતા હતા તે સમયે પરમેશ્વરે ઇબ્રાહિમને બોલાવ્યા. પોતાના દેશમાંથી, પોતાના કુટુંબીઓમાંથી, પોતાની રીતિ રિવાજોથી અલગ થઈને, હું જે દેશ તને બતાવું છું ત્યાં ચાલ્યો જા. હું તને સફળ કરીશ, તને આશીષ આપીશ અને તારા દ્વારા સર્વ દેશ જાતિઓને આશીષિત કરીશ. આવ એમ કહીને બોલાવાથી ઇબ્રાહિમે પરમેશ્વર પર વિશ્વાસ કર્યો. તે વિશ્વાસની સાથે ઇબ્રાહિમે પોતાના દેશને અને પોતાના લોકોને છોડી દીધા અને પોતાના જૂના રીત રિવાજોને પણ છોડી દીધા. છોડીને પરમેશ્વરે જે દેશ બતાવવાનું કહ્યું હતું ત્યાં આગળ સર્વસ્વ છોડીને તે તેમની પાછળ ચાલ્યા. આ રીતે તે દેશમાં જવા માટે રવાના થયા. આત્મિક યાત્રા ઇબ્રાહિમે શરૂ કરી ત્યારે તેને સમજાયું, હું વિશ્વાસની સાથે યાત્રા કરું છું. આ વિશ્વાસની યાત્રામાં દરેક પગલાને વિશ્વાસથી જ ભરવાના છે. મારે ક્યાં જવાનું છે ખબર નથી, કયો દેશ પરમેશ્વર આપશે તે ખબર નથી, કઈ ભૂમિ મને આપશે તે ખબર નથી. એટલા માટે સંપૂર્ણ રીતે પરમેશ્વર પર નિર્ભર થવાનું છે એમ વિચારીને ઇબ્રાહિમે વેદી બનાવી. વાલાઓ, વેદી અર્પણ સમર્પણનું સૂચક છે. તેણે તો પોતાને સંપૂર્ણ રીતે પરમેશ્વરને સોંપ્યા અને સાથે પ્રાર્થના પણ કરી. એટલે કે ઇબ્રાહિમના જીવનમાં શું કરવાનું છે, ક્યાં જવાનું છે તે પરમેશ્વરની ઈચ્છાને જાણવા માટે પ્રાર્થનાના જીવનને પણ આગળ વધાર્યું. અદ્ભુત આત્મિકતા હતી. વાલાઓ, તમારા પણ જીવનમાં આત્મિક રીતે પ્રગતિ કરી હોય તો ચોક્કસપણે તમારા જીવનમાં વ્યક્તિગત રીતે વેદીનો અનુભવ કરવાનો છે. જ્યારે ને ત્યારે પરમેશ્વરને સમર્પણ કરવાનું છે. જ્યારે હોય ત્યારે પરમેશ્વરની ઈચ્છા શું છે, પરમેશ્વરની યોજના શું છે જાણવાની છે. પ્રભુ, હવે જણાવું શું કરું? પ્રભુ, મારે શું કરવાનું છે જણાવો. એ તમારી પ્રાર્થના હોવી જોઈએ. સવારમાં ઉઠતા જ પ્રભુને કહેવાનું છે, બતાવો પ્રભુ આજે શું કરું? નોકરી કરું તો કેવી રીતે કરું? વેપાર હું કેવી રીતે કરું? હું મારા પરિવારને કેવી રીતે બનાવું? હું મારી મંડળીની સેવાને કેવી રીતે કરી શકું? હું મારી જુવાનીની રક્ષા કેવી રીતે કરું? મારા શરીરને પવિત્રતા સાથે રક્ષણ કેવી રીતે કરું? સવારમાં ઉઠતા પરમેશ્વરની ઉપસ્થિતિમાં આવીને તમે પોતાને પ્રભુને અર્પણ કરો. પ્રાર્થના દ્વારા પરમેશ્વરની સહાયતાને માંગવી ખૂબ જ જરૂરી છે. આ વિષયને ના ભૂલશો. પ્રિય વિનંતી કરું છું. ભલાઓ, તમે જાણો છો, બિલી સન્ડે એક મહાન સુવાર્તાના પ્રચારક હતા, પરંતુ તેઓ ઉદ્ધાર પામ્યા તેના આરંભના દિવસોમાં. જે તેમને ઉદ્ધારમાં લાવ્યા તે સેવકે આપેલી સલાહને તેમણે જીવનભર પાલન કરી હતી. તે શું હતી જાણો છો? સાંભળો. બિલી સન્ડે, તમારે તમારા જીવનભર સારા સાક્ષી તરીકે, પ્રભુના સંતાન તરીકે જીવવું હોય તો આ રીતે પાલન કરજો. સવારમાં વહેલા ઉઠતા જ 30 મિનિટ સુધી પ્રભુ સાથે વાત કરો. 30 મિનિટ સુધી, 30 મિનિટ્સ. ત્યાર પછી 30 મિનિટ સુધી બાઇબલ વાંચો. ત્યારે પરમેશ્વર તમારી સાથે વાત કરશે. આ રીતે પોતાના દિવસની શરૂઆત કરો. 30 મિનિટ તમે પરમેશ્વર સાથે વાત કરો. 30 મિનિટ પરમેશ્વર તમારી સાથે વાત કરશે. સાંભળો. 30 મિનિટ સુધી પ્રત્યેક દિવસે તમે પરમેશ્વર વિશે જે જાણ્યું છે, જેમને તમે જાણો છો તેમને જણાવો. આ તો બિલી સન્ડે નામના આત્મિક સેવકને તેમના પિતા દ્વારા આપવામાં આવેલી સલાહ હતી. બિલી સન્ડે આત્મિક પિતાની સલાહને જીવનભર પાલન કરતા રહ્યા. ભલાઓ, આત્મિક જીવનમાં જો તમારે પરમેશ્વરની નિકટ જીવવું હોય તો દરરોજ તમે 30 મિનિટ સુધી પરમેશ્વર સાથે વાત કરો. ત્યાર પછી તમે બાઇબલના 4 અધ્યાયોને તમે 30 મિનિટ સુધી વાંચો. બાઇબલ વાંચો. પરમેશ્વર તમારી સાથે વાત કરશે. નોકરી કરવાના સમય હોઈ શકે છે, યાત્રા કરવાના સમય હોઈ શકે છે, તમારા મિત્ર સાથે વાત કરતા સમય હોઈ શકે છે, લંચ કરતા હોઈ શકે છે, અથવા તો સાંજે જ્યારે તમે તમારા મિત્ર સાથે અથવા સંબંધીઓ સાથે મળો છો ત્યારે કોઈની સાથે કમસે કમ 30 મિનિટ પરમેશ્વરનું વચન તમે વહેંચો. જેણે તમારા જીવનને શુદ્ધ કર્યું, જેણે તમારા જીવનને પવિત્ર કર્યું, તમારા જીવનમાં આનંદ, સંતોષ, પ્રેમ આપ્યો, તે પરમેશ્વરના વચનને તમે પ્રગટ કરો. તેને તમારા જીવનની અંદર તમે આદત બનાવી લેશો તો કેટલું સારું થશે. વાલાઓ, અબ્રાહમે જ્યારે પોતાના જીવનની આત્મિક યાત્રા શરૂ કરી, તેમણે પોતાના જીવનમાં એક રીત અપનાવી હતી. તેઓ જ્યાં જતા હતા ત્યાં આગળ એક વેદી બનાવતા. આવો જોઈએ ઉત્પત્તિ 12મો અધ્યાય તેના 7મા વચનથી. ત્યારે યહોવાએ ઇબ્રાહિમને દર્શન આપીને કહ્યું, આ દેશ હું તારા વંશજોને આપીશ. અને ત્યાં આગળ તેણે યહોવાને માટે
જેમણે તેને દર્શન આપ્યું હતું તેમને માટે વેદી બનાવી. 8મી કલમ. પછી ત્યાંથી આગળ વધીને તે પહાડની પાસે આવ્યા જે બેથેલની પૂર્વ તરફ છે, અને ત્યાં આગળ તેણે પોતાનો તંબુ સ્થાપ્યો, જેની પશ્ચિમ તરફ બેથેલ છે, પૂર્વ તરફ આય છે. ત્યાં પણ તેણે યહોવાને માટે એક વેદી બનાવી અને ત્યાં આગળ પ્રાર્થના કરી. વેદી તો સમર્પણનું પ્રતીક છે અને તેની પ્રાર્થના પરમેશ્વર સાથે સંગતિનું ચિહ્ન છે. સમર્પણ અને સંગતિ આ બંને ઇબ્રાહીમના જીવનમાં, આત્મિક જીવનમાં પાયા સમાન રાખ્યા હતા. ખુશીની વાત છે. આત્મિક જીવનમાં આગળ વધતા સમયે, પરમેશ્વરની સંગતિમાં આગળ વધતા સમયે, ભલા મિત્રો, અચાનક તેના જીવનમાં કદી ના જોયું હોય એવું કષ્ટ અચાનક આવી ગયું. દુકાળ પડી ગયો. એક સમયની રોટલી મુશ્કેલ થઈ, પરિવારનું પોષણ કરવું મુશ્કેલ થયું, સાથે જે લોકો હતા તેમના માટે ભોજનની વ્યવસ્થા કરવી તેના માટે મુશ્કેલ થયું. કદી વિચાર્યું ના હોય એવું કષ્ટ આવવાથી જ્યારે સમસ્યા આવી ત્યારે ઇબ્રાહીમે શું કરવાનું છે? આજે આપણી મધ્યે એવું કોઈ છે જે એમ કહેતા હોય, હું પણ એક ભયંકર ક્લેશમાંથી પસાર થાઉં છું, મેં જે સમસ્યા કદી ના જોઈ હોય એવી સમસ્યા જોઈ રહ્યો છું, વિપરીત પરિસ્થિતિ જોઉં છું, કષ્ટને હું જોઉં છું. તેના પહેલા કદી પણ મારા શરીરમાં આવું કષ્ટ મેં જોયું નથી, એવા કષ્ટનો આજે સામનો કરી રહ્યો છું. કદી પણ ના જોયા હોય એવી સ્થિતિમાં આજે બાળકોને જોઉં છું, તેમનામાં બદલાણને જોઉં છું, તેમની બગડી ગયેલી સ્થિતિને હું જોઉં છું, આધીન ના થતા હોય એવા સ્વભાવને જોઉં છું, તેઓ પાપના ગુલામ થઈ શકે એવી સ્થિતિને હું જોઉં છું. મારા જીવનમાં, મારા પરિવારમાં, મારી નોકરીમાં, મારા વ્યાપારમાં, મંડળીની અંદર, સેવકાઈમાં પહેલા કદી ના જોઈ હોય તેવી સ્થિતિને, સમસ્યાને હું જોઉં છું. એવા સમયની અંદર પરમેશ્વર હું શું કરું? જો એવો પ્રશ્ન તમે કરો છો તો સાંભળો, ઇબ્રાહીમ પણ એવી સ્થિતિમાંથી પસાર થતા હતા. એમણે શું કરવાનું હતું? પ્રાર્થના કરવાની હતી. 7મી કલમ તેમણે વેદી તો બનાવી. 8મી કલમમાં પણ જોયું કે તેમણે વેદી બનાવી, આપણે જોયું હતું. તેમણે પ્રાર્થના કરી, એ પણ આપણે જોયું. તો આટલી બધી અધિક પ્રાર્થના કરનાર ઇબ્રાહીમ જ્યારે દુકાળ પડ્યો ત્યારે તેમણે પ્રાર્થના શા માટે ના કરી? જ્યારે પોતાના જીવનમાં કષ્ટ ઉઠાવતા હતા, પ્રભુની ઉપસ્થિતિમાં ઘૂંટણ નમાવીને તેણે પ્રાર્થના શા માટે ના કરી? પ્રભુ, દુકાળ પડ્યો છે, હવે શું કરું? કષ્ટમાં પડી ગયો છું, સમસ્યા આવી ગઈ છે, બતાવો શું કરું? પ્રાર્થના કરવાની હતી ને? ખબર નહીં કેમ વાલાઓ, ઇબ્રાહીમ જ્યારે દુકાળ પડી ગયો, જ્યારે તે કષ્ટમાં આવી ગયો, પ્રાર્થના કરવા માટે ખબર નહીં કેમ પાછો હટી ગયો અને પ્રાર્થનાને અવગણના કરી. આજે ઘણા લોકો તેમના જીવનમાં જે સમસ્યા હોય છે તેનાથી પણ મોટી સમસ્યા શા માટે મેળવે છે? કારણ જાણો છો? સહાયતા આપનાર પરમેશ્વર હોવા છતાં તેમની પાસેથી સહાયતા નથી માંગતા. એટલા માટે પરમેશ્વર પર નિર્ભર ન થવાને કારણે ગીતશાસ્ત્ર 50 અને 15મી કલમમાં જોઈએ છે, સંકટના દિવસે તું મને પોકાર અને હું તને છોડાવી લઈશ. પરમેશ્વરે કહ્યું. બીજું એક વચન જોઈએ, યશાયા ભવિષ્યવક્તાના પુસ્તકમાં આપણે તે વાત જોઈએ છે. યશાયાનું પુસ્તક 43મો અધ્યાય અને 22મી કલમ. તો પણ હે યાકૂબ, અહીંયા તમે તમારું નામ લખશો તો સારું રહેશે. યાકૂબ, તે મને પ્રાર્થના કરી નથી. બની શકે છે એ આપણા જીવનમાં વાસ્તવિક હોય. શું તમારું નામ ઇબ્રાહીમ છે? તમારું નામ શું પિત્તર છે? શું તમારું નામ જોનાથન છે? શું દાઉદ છે? તો પછી પોતાનું નામ રાખો, દાઉદ. તું પ્રાર્થના કરતો નથી. સિમોન, એક ક્ષણ પણ તમે જાગતા નથી રહી શકતા. સતીશ, શું થોડી ઘડી પણ જાગતા નથી રહી શકતા? તમે મારી સાથે પ્રાર્થના નથી કરતા? પરમેશ્વર ચોક્કસ તમારી સાથે વાત કરે છે. આજે કહી રહ્યા છે, તમે મને પ્રાર્થના કરતા નથી. કષ્ટોમાંથી પસાર થાવ છો, આંસુઓમાંથી પસાર થાવ છો, દુઃખ તકલીફમાંથી પસાર થાવ છો, અપમાનમાંથી પસાર થાવ છો, સંકટમાંથી પસાર થાવ છો, વિપત્તિમાંથી પસાર થાવ છો, બીમારીમાંથી પસાર થાવ છો, આર્થિક તંગીમાંથી પસાર થાવ છો, ઘણી બધી જરૂરિયાતમાં પસાર થાવ છો. કેમ પ્રાર્થના નથી કરતા? તો પણ કેમ વિનંતી નથી કરતા? તો પણ તમે શા માટે પ્રાર્થના નથી કરી શકતા? તમારી સમસ્યા, તમારી જે વિપત્તિ છે એ નથી. તમારા કષ્ટને હું દૂર કરી શકું છું, પરંતુ પરમેશ્વર કહે છે તમારી સાથે કષ્ટને દૂર કરનાર પરમેશ્વર હોવા છતાં એ પરમેશ્વરની આગળ તમે ઘૂંટણ નથી નમાવતા. એ જ તમારી ખરી સમસ્યા છે. સમજો છો તમે? આજે ખ્રિસ્તી મંડળી, ખ્રિસ્તી વિશ્વાસી લોકો સાંભળો, તમે કોઈ પણ કષ્ટમાંથી પસાર થતા હોય,
કોઈ પણ સમસ્યામાંથી પસાર થતા હોય, કોઈ પણ બીમારીમાંથી પસાર થતા હોય, કોઈ પણ દુઃખમાંથી પસાર થતા હોય, તો સાંભળો, તેમાંથી તમને છોડાવનાર પરમેશ્વર છે એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. એ તો સર્વશક્તિમાન એવા પરમેશ્વર છે. તેમના માટે કશું પણ અશક્ય નથી. વલાઓ, એકવાર એક પિતા જ્યારે તેમની દીકરી મરણની પાસે હતી ત્યારે તે પ્રભુ ઈસુને કહેવા લાગ્યા, પ્રભુ, મારી દીકરી મરવાની છે, શું તમે આવીને સાજી કરશો? એમ કહીને તે પિતા રડતા કહ્યું. જ્યારે પ્રભુ ઈસુ તેની સાથે જતા હતા ત્યારે તેના ઘરેથી એ સમાચાર આવ્યા. તે શું હતા જાણો છો? ઉપદેશકને તસદી ના આપ. કેમ, શા માટે? કેમ કે તારી દીકરી મરણ પામી છે. એ સમાચાર સાંભળીને તે પિતા ત્યાં જ પડી જતા. પરંતુ પ્રભુ ઈસુએ કહ્યું તે વ્યક્તિને જોઈને, માત્ર તું વિશ્વાસ રાખ, તારી દીકરી જરૂરથી જીવતી થશે. કેટલો અદ્ભુત વિશ્વાસ છે વાલાઓ! કેટલા મહાન પરમેશ્વર છે! વાલાઓ, એક બાળક જન્મથી જ અશુદ્ધ આત્માથી પીડાતો હતો. તે શાંતિ વગર, આનંદ વગર, કોઈ સમાધાન વગર દુઃખથી પીડાતો હતો. ત્યારે તેના પિતાએ ખૂબ જ વ્યાકુળ થઈને પ્રભુ ઈસુને કહ્યું, ઈસુ, મારો દીકરો જન્મથી, મારા પુત્ર દ્વારા મને કોઈ ખુશી નથી. મારો પુત્ર જ્યારે ઘરની બહાર નીકળે છે અને અશુદ્ધ આત્મા તેને ક્યાં પાડી દેશે ખબર નહીં. વારંવાર પાણીમાં ફેંકે છે, ક્યાંક મરી ન જાય ડર લાગે છે. તેને આગમાં પાડી નાખે છે, બળી ન જાય ડર લાગે છે. ઘરની બહાર નીકળતા જ ક્યાંક મરી ન જાય એવો ડર લાગે છે. જ્યારથી મારા દીકરાએ જન્મ લીધો તેના લીધે હું દુઃખ ઉઠાવી રહ્યો છું. ઠીક છે, હું તમારા માટે શું કરું? જો તમારાથી બની શકે તો તમે મારા દીકરાને સાજો કરી દો. ઈસુએ શું કહ્યું જાણો છો? જો તમે વિશ્વાસ કરો તો તમારે માટે બધું જ સંભવ બનશે. મૃત્યુની દશામાં પડેલા એ પુત્રનો હાથ પકડીને ઈસુ ઊભો કરી દીધો. વાલાઓ, તેને સંપૂર્ણ રીતે સાજો કરીને તેના પિતાને સોંપી દીધો. એ પિતાની સમસ્યાને પ્રભુએ સોલ્વ કરી નાખી. વાલાઓ, મરણ પામતી દીકરી વિશે જ્યારે તેના પિતાએ ઈસુને કહ્યું, પ્રભુ ઈસુએ તેને સાજી કરી દીધી. એકવાર 10 કોઢી આવ્યા, પ્રભુ ઈસુને કહેવા લાગ્યા, અમે કોઢી છે પ્રભુ, અમને સાજા કરો. પ્રભુ ઈસુએ સાજા કર્યા. 38 વર્ષથી બેથસેદાના કુંડ પાસે એ પડેલા બીમાર વ્યક્તિને પ્રભુ ઈસુએ સાજો કર્યો. વ્યભિચારમાં પકડાયેલી એ સ્ત્રીને જ્યારે પથ્થરોથી મારવા માટે લોકો તૈયાર હતા, પ્રભુ ઈસુ સામે આવીને તે વ્યભિચારી સ્ત્રીને મરતા બચાવી લીધી. પ્રિય ભાઈઓ તથા બહેનો, આજે જેને તમે સમસ્યા ગણો છો તે તમારી સમસ્યા નથી. તમે કહી શકો છો, મને બીમારીની સમસ્યા છે, મને આર્થિક સમસ્યા છે, બીમારીની સમસ્યા છે, દેવું થઈ ગયું છે, વ્યાપારની અંદર નુકસાન થઈ રહ્યું છે, સમસ્યા છે. હજી સુધી મારી દીકરીનું લગ્ન નથી થયું, સમસ્યા છે. હજી સુધી અમારે સંતાન નથી, સમસ્યા છે. આ સર્વ સમસ્યાનું તમને સમાધાન મળશે. પરંતુ વાલાઓ, એ તમારી સાચી સમસ્યા નથી. તમારી ખરી સમસ્યા શું છે જાણો છો? તમારી સમસ્યાનું સમાધાન કરનાર પરમેશ્વર છે. એ તમને જાણ હોવા છતાં તે પરમેશ્વરની પાસે જઈને તમારી સમસ્યા જણાવી ન જણાવવું એ જ તમારી ખરી સમસ્યા છે. આજે આ સત્યને જાણી લેજો. વાલાઓ, તમને પૂછું છું, તમારી સમસ્યા વિશે, તમારા કષ્ટ વિશે, દુઃખના વિષયમાં, બીમારીના વિષયમાં, ચિંતાના વિષયમાં પરમેશ્વરની પાસે આવીને ઘૂંટણો નમાવીને આંસુઓ સાથે, પ્રભુ, આ છે મારી સમસ્યા, એમ કહીને કેટલો સમય થયો? એકવાર પોતાના હૃદય પર હાથ મૂકીને પોતાને પૂછી શકશો? મારા કષ્ટોને જે દૂર કરી શકે છે પરમેશ્વરની પાસે જઈને પૂરા મનથી ઘૂંટણો નમાવીને, પ્રભુ, તમારા સિવાય મારો બીજો કોઈ આધાર નથી. પ્રભુ, તમારા સિવાય મારે માટે બીજો કોઈ માર્ગ નથી. પિતા, નિરાશાઓમાં અને દુઃખોમાં હું તમારે શરણે આવ્યો છું. તમે મને ઉત્તર આપશો એટલા માટે, તમે મારા કષ્ટને દૂર કરશો એટલા માટે, મારા આંસુ લૂછી નાખશો એટલા માટે હું તમારી હજુરીમાં આવ્યો છું. પ્રભુ, આ રીતે વિનંતી કરી કેટલો સમય થયો? ઘૂંટણો નમાવ્યાને કેટલો સમય થયો? એકવાર વિચારો, પરમેશ્વર તમને જ કહે છે, તું મને પ્રાર્થના નથી કરતો, તું મને પોતાની તકલીફ વિશે જણાવતો નથી. જો આ વાત સત્ય છે તો આજે પરમેશ્વરનો અવાજ સાંભળીને
તમે તમારા ઘરમાં એકાંતમાં પરમેશ્વરની ઉપસ્થિતિમાં પ્રાર્થના કરો, પરમેશ્વરની ઉપસ્થિતિમાં ઘૂંટણો નમાવો, પરમેશ્વરની ઉપસ્થિતિમાં વિલાપ કરતા પ્રાર્થના કરો. એક પ્રભુના દાસે કહ્યું, શબ્દોથી કરેલી પ્રાર્થના કરતા આંસુઓથી કરેલી પ્રાર્થના અધિક સામર્થ્યવાન હોય છે. તમે પૂછી શકો છો, એ કેવી પ્રાર્થના હોય? વિલાપની પ્રાર્થના. એવું તો અમે નથી સાંભળ્યું. કૃપા કરી ધ્યાન આપજો. માની લો એક દીકરાને તાવ ખૂબ આવે છે. એ તાવ તેના શરીરમાં ખૂબ જ તેજ છે, જેના લીધે તે ખૂબ નિર્બળ થઈ ગયો છે. અને એવા સમયમાં દીકરા સાંભળ એમ કહેવાથી તે શું કહેશે? એમ કહેશે. તેને શું કહી શકાય જણાવશું? કણસવું, એટલે કે તાકાત નથી વાત કરવા માટે. આ રીતે વાત કરવાની તાકાત ના હોવાથી વિલાપ કરે છે. તમારે પ્રભુની પાસે આવીને કેવી રીતે પ્રાર્થના કરવાની છે જાણો છો? વિલાપ કરતા આંસુ પાડતા. વચનમાં આપણે જોઈએ છે, આપણને ખબર નથી કે કેવી રીતે પ્રાર્થના કરવી, પરંતુ પવિત્ર આત્મા પોતે અવાચ્ય નિશાસા સાથે મધ્યસ્થી કરે છે. વાલા મિત્રો, આજે તમારી જે સમસ્યા છે એ સમસ્યા નથી. એ સમસ્યા દૂર થશે. કેવી રીતે? તેને દૂર કરનારા પરમેશ્વર છે. તમારે કેવળ શું કરવાનું છે જાણો છું? પરમેશ્વરને પ્રાર્થના કરવાની છે. ભલા એક સ્ત્રીનો પતિ મરી ગયો હતો. તે તો એકલી પડી ગઈ હતી. તે તો બેસહારા હતી. એક દિવસે અચાનક એક વ્યક્તિ તેના ઘરે આવ્યો, જે તેના પતિને પૈસા આપ્યા હતા. કહેવા લાગ્યો, તારા પતિએ મારી પાસેથી 5 લાખનું દેવું કર્યું છે. દેવું ભર્યા વગર તે મરણ પામ્યો છે. હવે તમે મને પાછા આપો. કહેવાથી તે સ્ત્રી ડરી ગઈ. હે શ્રીમાન, મારા પતિએ દેવું કર્યું છે એ વાત સાચી છે, પરંતુ તેમણે તો મને કહ્યું હતું કે તું હિંમત રાખજે, મેં સર્વ દેવું ચૂકતે કર્યું છે એમ મને કહ્યું હતું. પરંતુ તમે કહો છો કે મારા પતિએ દેવું નથી ભર્યું, 5 લાખ રૂપિયા આપવાના બાકી છે. આ શું છે? આ સાચું છે. હા, તમારા પતિ નાણાં આપ્યા વગર જ મરણ પામ્યા છે. ના સાહેબ, મારા પતિએ મને જણાવ્યું હતું કે તેમણે સર્વ દેવું ચૂકતે કર્યું છે. મરતા સમયે તેમણે શું કહ્યું મને શું ખબર? જો તેમણે દેવું ચૂકતે કર્યું હોય તો શું કોઈ રસીદ છે? તેમણે મને નાણાં આપ્યા છે એવું કોઈ લખાણ શું મેં તેમને આપ્યું છે? હોય તો મને બતાવો. તે તો ચૂપ હતી. તેમણે કહ્યું, 3 દિવસનો સમય આપું છું, જે થાય તે કરો. કાં તો તમે મને મારા પૈસા આપી દો, કાં તો જેમ તમારા પતિએ તમને જણાવ્યું છે કે મેં નાણાં આપી દીધા છે એની કોઈ સાબિતી મારી પાસે લઈ આવો. નહીં તો આ ઘર પર હું કબજો જમાવી દઈશ. ચેતવણી આપીને ચાલ્યા ગયા. એક બાજુ તે પોતાના પતિને ગુમાવીને દુઃખ ઉઠાવતી હતી, અને બીજી બાજુ શું કરવાનું છે, કેવી રીતે દેવું ચૂકતે કરવાનું છે, કંઈ સમજાતું નથી. શું કરવું? સમસ્યા આવી છે. એક બાજુ પતિ મરણ પામ્યા છે, એ સમસ્યા છે. બીજી બાજુ બધું જતું રહેવાનું છે, બીજી સમસ્યા. સાથીને ગુમાવ્યા છે અને બીજી બાજુ છતને પણ ગુમાવવાની છે, સમસ્યા. સહન કરવું મુશ્કેલ હતું. ત્યારે તેણે શું કર્યું જાણું છું? હા, મારી દ્રષ્ટિમાં આ સમસ્યા છે, પરંતુ આ મારા પરમેશ્વરની દ્રષ્ટિમાં સમસ્યા બિલકુલ નથી. મારા માત્ર એક સહારા છે, એ મારા પરમેશ્વર છે, જે મને પ્રેમ કરે છે, મને સહારો આપશે. ત્રીજો દિવસ આવી ગયો. તે વ્યક્તિ ક્યારે પણ આવવાના છે. આવીને બૂમો પાડીને, ચીસો પાડીને ઘરનો સર્વ સામાન લઈ જઈ શકે છે, ઘરનો કબજો લઈ શકે છે. પ્રિયો, તે પ્રભુની સમ્મુખ ઘૂંટણો નમાવીને રડવા લાગી, પિતા બતાવો હું શું કરું? જણાવો પ્રભુ, હું શું કરું? પ્રભુ, હું શું કરું? એમ રડતા પ્રાર્થના કરતા સમયે બારીમાંથી એક પંખી ઘરની અંદર આવ્યો. તે અંદર આવીને અહીં તહીં ઉડવા લાગ્યો. જ્યારે અહીં તહીં ઉડતા એ સ્ત્રીની પ્રાર્થનામાં જાણે રૂકાવટ બનતું હતું. પ્રાર્થના કરતા સમયે તે પંખી આવીને ક્યારેક અહીંયા ઉડે છે, ક્યારેક ત્યાં ઉડે છે. વલાવ તે સ્ત્રી ખૂબ જ નિરાશ થઈ ગઈ, હતાશ થઈ ગઈ, અને વિચાર કરવા લાગી, આ પંખી મને ઠીકથી પ્રાર્થના નથી કરવા દેતું. એ પંખીને ઉડાવી નાખવાનો પ્રયાસ કર્યો. જાઓ બહાર એમ કહીને ઉડાવી નાખવાનો પ્રયાસ કર્યો. ત્યારે એ પંખી અહીં તહીં ઉડવા લાગ્યો. જ્યારે ઉડતું હતું ત્યારે તે સ્ત્રીએ જોરથી તેને ઉડાવવાનો પ્રયાસ કર્યો, ઝાડુથી તેને ઉડાવવાનો પ્રયાસ કર્યો. સેલ્ફમાં તે પંખી બેઠું હતું ત્યાં આગળ તેણે માર્યું. ત્યાં રાખેલા તમામ પેપર્સ નીચે પડી ગયા. તે વિચાર કરવા લાગી, મારા જીવનમાં આટલી બધી તકલીફ છે અને આ બધા પેપર્સ નીચે પડ્યા છે, હું ક્યારે ઉઠાવો? હવે બીજી બાજુ તે આવી જશે. પ્રભુ, ઠીક રીતે પ્રાર્થના પણ નથી થતી. તકલીફ ઉપર તકલીફ. હવે આ પંખી આવીને મારા ઘરમાં પરેશાન કરે છે.
મને પ્રાર્થના પણ નથી કરવા દેતું. એમ કહીને પેપર ઉઠાવવા લાગી. તેને ઉપર રાખવાનો પ્રયાસ કર્યો. જ્યારે તેને ઉઠાવતી હતી, અચાનક તેના હાથોમાં એક બોન્ડ પેપર આવીને પડ્યું. તે શું હતું? તે પેપરમાં શું હતું? તમે મારી પાસેથી જે 5 લાખ રૂપિયા લીધા હતા તે તમે મને પાછા આપ્યા છે. હવે તમારી ને મારી વચ્ચે કોઈ હિસાબ બાકી રહ્યો નથી. એવું લખેલું પેપર તેના હાથમાં આવ્યું. તેની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. હે પ્રભુ, મારી સમસ્યાને દૂર કરવા માટે તમે એક પંખીને મોકલી આપ્યું. વાલાઓ, પરમેશ્વર તમારી પહાડ જેવી સમસ્યાને દૂર કરવા માટે એક પંખીનો પણ ઉપયોગ કરી શકે છે. એ જ સમયે તે વ્યક્તિ આવીને દરવાજો ખટખટાવા લાગ્યો. તે સ્ત્રીએ જઈને તે પેપરને તેની આગળ મૂકી દીધું. તેણે જોયું અને તેને સમજાઈ ગયું. મારી છેતરપિંડી પકડાઈ ગઈ. માથું નમાવીને શર્મિંદા થઈને તે ત્યાંથી ચાલ્યો ગયો. મિત્રો, જે તમને રડાવે છે, જે તમને ડરાવે છે, જેઓ તમારામાં ભય ઉપજાવે છે, તેમના માથાને પરમેશ્વર નીચા પાડી શકે છે જ્યારે પ્રાર્થના કરશો. જે તમને સતાવે છે, જે તમને તંગ કરે છે, જે તમને પરેશાન કરે છે, તમારા શત્રુઓને તમારી આસપાસ પણ ફરકે નહીં એમ કરી શકે છે. મારા પરમેશ્વર ક્યારે જાણો છો? જ્યારે પ્રાર્થના કરશો ત્યારે. મહાન, પવિત્ર, પ્રેમી પરમેશ્વર પિતા, તે દિવસે ઇબ્રાહીમના જીવનમાં સમસ્યા આવી ત્યારે ઈશ્વર પિતા તેણે પ્રાર્થના ના કરી. ઉતાવળમાં નિર્ણય લઈ લીધો. પરિવાર માટે સમસ્યા આવી ગઈ. જ્યારે તેના જીવનમાં બધું જ સારું હતું, તમારે માટે તેણે વેદી બનાવી અને તમારી ઉપસ્થિતિમાં ઇબ્રાહીમે પ્રાર્થના કરી. પરંતુ તેના જીવનમાં જ્યારે કષ્ટ આવ્યું, દુકાળ આવ્યો, ઇબ્રાહીમે પ્રાર્થના ના કરી. પિતા, અમે પણ તમારી ઉપસ્થિતિમાં આવીને, તમારી હજુરીમાં આવીને ઘૂંટણો નથી નમાવતા, પ્રાર્થના નથી કરતા. પિતા, અમે ખેદ સાથે, વિલાપ સાથે પ્રાર્થના કરીએ, કેમ કે તમે અસંભવને સંભવ બનાવનાર પરમેશ્વર છો. અમારી પ્રાર્થનાને સાંભળો છો. પિતા, આજે અમારી મધ્યે કોઈ સમસ્યામાં છે તો પિતા, તમને પ્રાર્થના કરવાનું મન અમ સર્વને આપજો. પ્રાર્થનાનો આત્મા અમ સર્વ ઉપર તમે રેડજો. ઈસુના નામથી માંગીએ છે પિતા. આમેન. અમારું એડ્રેસ: કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.